ચોમાસું શરૂ થતાની સાથે જ 10માંથી 8 થી 9 લોકોને મિત્રો આ એક સમસ્યા સતાવતી હોય છે અને ચોમાસામાં આ સમસ્યા ખૂબ કોમન થઈ જાય છે। એ છે પાચન શક્તિ એકદમ વીક થઈ જવી। પાચન શક્તિ વીક હોય જેના કારણે જે પણ તમે ખોરાક ગ્રહણ કર્યો હોય એનું પ્રોપર રીતે પાચન ના થાય। પ્રોપર રીતે પાચન ના થાય જેથી કરીને પેટ ભારે લાગે, ખાટા ઓળકાર આવવા અને ખોરાકનો મિત્રો પ્રોપર પાચન ના થાય ને તો જેના કારણે મિત્રો આગળ જતા કબજિયાત પણ મિત્રો આના કારણે થતી હોય છે। અને કહેવાય છે ને કે કબજિયાત એટલે જેનું પેટ ખરાબ તો બીજી 100 પ્રકારની બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી શકે છે। તો આજના વિડીયોમાં આ ચોમાસાની અંદર પાચન શક્તિને પથ્થર જેવી મજબૂત કઈ રીતે મિત્રો કરી શકીએ છીએ, મતલબ કે કોઈ પણ આપણે ખોરાક ગ્રહણ કરીએ એનું આસાનીથી પ્રોપર પાચન થઈ શકે એના માટે આપણે શું કરવું એની માહિતી તમને આજના વિડીયોમાં હું આપીશ। તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો આવા જ હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કર્યું હોય યુટ્યુબ પર તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો। તો ચાલો મિત્રો હવે ઉપાય જોઈએ। તો ઉપાયની અંદર મિત્રો સૌ પ્રથમ તો તમારે 1 ગ્લાસ તમારું હુંફાળું પાણી એટલે કે પીવા લાયક થોડું ગરમ પાણી હોય, થોડું વોર્મ હોય તો 1 ગ્લાસ જેટલું તમારે પાણીની જરૂર પડશે અથવા અડધો ગ્લાસ પણ મિત્રો લઈ શકો છો, પરંતુ થોડું તમારે ગરમ કરી દેવાનું। હવે આ ગરમ થયેલું પાણી છે તમારે તપેલી પર ગરમ કરીને ત્યારબાદ તમારે કાચના ગ્લાસમાં તમારે લઈ લેવાનું છે। હવે તેની અંદર 1 ચમચી તમારે આદુનો રસ તમારે એડ કરવાનો। જ્યાં મિત્રો 1 ચમચી તમારે આદુનો રસ આની અંદર એડ કરી દેવાનો છે પાણીની અંદર। 1 નંગ જેટલું તમારે કાળા મરી, જ્યાં મિત્રો કાળા મરી તમારો લેવાનો, ખલ્લી અંદર પાવડર રેડીમેડ તમારે નહીં લેવાનો, કાળો મરી આખો લેવાનો, વાટીને એનો પાવડર 1 થી 2 જ લેવાના છે, વધારે પડતા પ્રમાણમાં પાછા લેવાના નથી। વાટીને એનો પાવડર પણ આની અંદર એડ કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો આવે છે ત્રીજા નંબર પર આવે છે એ છે ફુદીનો। જેને ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ કમજોર હોય, પાચન શક્તિ વીક હોય ને તો એના માટે આ ફુદીનો છે એકદમ વરદાન રૂપ મિત્રો માનવામાં આવે છે। તો તમારે 1 થી 2 ડાળી ફુદીનાની તમારે લેવાની છે, બરોબર તમારે વાટી દેવાની। સેમ આદુની જોડે પણ તમે વાટી શકો છો। તો તમે આદુ અને ફુદીનો અને કાળા મરી ત્રણેય વસ્તુને તમારે વાટી દેવાનું અને એની જે પેસ્ટ બને છે ને સાહેબ એને તમારે ઉપર તમારે ગળણી રાખવાનું અને આ ત્રણેય વસ્તુની જે પેસ્ટ છે ગળણી ઉપર રાખીને તમે દબાવશો ને તો ગરમ થયેલું જે તમે પાણી નીચે રાખ્યું છે વોર્મ વોટર તેની અંદર આપણું આ જે દવા છે એ જે લિક્વિડ છે એ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન એ પાણીની અંદર એડ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે હલાવી દેવાનું અને પીવા લાયક જેટલું ગરમ હોય ને, બહુ ગરમ તમારે પાણી નથી કરવાનું, એકદમ પીવા લાયક જેટલું હુંફાળું પાણી હોય ને એ તમારે સિપ કરીને પીવાનું છે। પણ આ ત્રણેય વસ્તુના કોમ્બિનેશન થી મિત્રો શું થાય છે કે તમારી જે જઠરાગ્નિ છે ને એને પ્રજ્વલિત કરવાનું કામ કરે છે, જેથી કરીને જે ગેસ્ટ્રિક એસિડનું જે રિલીઝ છે ને એ વધી જાય છે, જેથી કરીને તમારું જે કોઈ પણ ખોરાક તમે ગ્રહણ કરો ને તો આસાનીથી મિત્રો પાચન થઈ શકે। તો જે લોકોને મિત્રો પાચન શક્તિ એકદમ કમજોર હોય, ખોરાક ગ્રહણ કર્યા બાદ પેટ ભારે લાગતું હોય, ખાટા ઓળકાર આવતા હોય, ગેસ એસિડિટી થઈ જતી હોય અને ચોમાસાની અંદર તો ઘણા બધા લોકોને મને કહેતા હતા કે ચિરાગભાઈ પાચન શક્તિ એકદમ વીક થઈ જાય છે, કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ તો મિત્રો પચતો નથી। તો એના માટે આ ઉપાય તમે અચૂકથી ટ્રાય કરજો અને સાથે સાથે થોડી ઘણી તમારા બોડી માટે જો તમારે સ્વસ્થ રહેવું હોય, તમારે ફિટ રહેવું હોય ને તો તમારા માટે થોડો સમય કાઢજો। સવારે જો તમારો બીજી શેડ્યુલ હોય, ટાઈમ ના મળતો હોય તો સાંજે પણ ગમે તે ફોર્મમાં અડધો કલાક તમારે એક્સરસાઇઝ કરવાની છે, કસરત કરવાની છે, કપાલભાતી યોગાસન ગઈ પણ કરી શકો છો। એટલીસ્ટ કઈ ના થાય તો એટલી વોકિંગ તમારે 5000 સ્ટેપનું તમારે રાખવાનું, જેથી કરી તમારા આખા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન થશે, એક્સરસાઇઝ થશે તો બ્લડ સર્ક્યુલેશન થશે અને આ ડ્રિંકથી તમારું પાચન શક્તિ છે ને પથ્થર જેવી મજબૂત થઈ જશે। જ્યાં મિત્રો પથ્થર જેવી મજબૂત એટલે પથ્થર ખાઈએ તો મિત્રો પચે નહીં, પરંતુ આ એક કહેવત છે કે પાચન શક્તિ પથ્થર જેવી એટલે કે પથ્થર પણ પચી જાય ને એટલી પાચન શક્તિ તમારી એકદમ સ્ટ્રોંગ થઈ જશે। તો આ ઉપાય અચૂકથી ટ્રાય કરજો અને જે તમારા તમામ મિત્રોને પાચન શક્તિ વીક હોય અને આ સમસ્યા ચોમાસામાં ખાસ કરીને સતાવતી હોય તો તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, જેથી ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે। મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે।